લો એમએચ હોય તો એને વધારી શકાય. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને સપ્લિમેન્ટ્સથી એની અંદર આપણે થોડી ઘણી ઇમ્પ્રુવમેન્ટ્સ એ કરી શકીએ છીએ. સપ્લિમેન્ટ્સની વાત કરીએ ને તો જે મોસ્ટ કોમન સપ્લિમેન્ટ્સ અમે અમારા પેશન્ટ્સને આપતા હોઈએ છીએ દેટ ઇઝ DHEA, ડાયહાઇડ્રો એપીએન્ડોસ્ટેરોન સપ્લિમેન્ટ્સ, જેનો એવરેજલી 3 મહિના કોર્સ આપી અને આપણે જોતા હોઈએ છીએ કે AMH ની અંદર ઇમ્પ્રુવમેન્ટ થયેલી છે કે નહીં. બીજું CoQ10 કરીને એન્ટીઓક્સિડન્ટ્સ બી આપણે જનરલી યુઝ કરતા હોઈએ. એ સિવાય લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સમાં હેલ્ધી ડાઇટ, જે હાઈ પ્રોટીન હોય, હેલ્ધી ફેટ હોય અને મલ્ટીવિટામિન્સ અંદર ઇન્વોલ્વ હોય એવો હેલ્ધી ફાઇટ્સ અને મેડિટેરિયન બેઝડ ડાઇટ છે એ આની અંદર આપણે લઈ શકીએ. સેકન્ડલી, જંક ફૂડ એવોઇડ કરી શકીએ. આલ્કોહોલ, સ્મોકિંગ કમ્પ્લીટલી સ્ટોપ કરી શકીએ. કેફીનનો ઓવરયુઝ છે ટાળી શકીએ. રેગ્યુલર ફોર્મ ઓફ એક્સરસાઇઝ, આઈધર 30 મિનિટ વોક છે, યોગા છે, મેડિટેશન છે, એની ફોર્મ ઓફ એક્સરસાઇઝ, બટ લાઈફમાં એ ડેઇલી બેઝ એ પાર્ટ હોવો જોઈએ. એ જો આપણે મેન્ટેન કરીએ છીએ તો પણ AMHમાં નેચરલ ઇમ્પ્રુવમેન્ટ થોડી ઘણી શક્ય છે. અને સાથે સાથે સ્ટ્રેસને એવોઇડ કરીએ, સ્ક્રીન ટાઈમને છે આપણે એવોઇડ કરીએ. એટલે આ બધા પ્રિકોશન્સથી આપણે AMHને વધારી શકાય.